નો ચોથો ભવ કિરણવેગ રાજા અને કાલ દારૂણ સર્પ. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થવાથી મરુભૂતિનો જીવ મહાવિદેશ ક્ષેત્રમાં સુકચ્છ વિજયમાં વેતાળ્ય પર્વતની તિલકપુરી નગરીમાં વિદ્યુતગતિ રાજા અને તિલકાવતી રાણીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. જન્મ થયા પછી યૌવનવય આવતા પદ્માવતી નામની કન્યા સાથે લગ્ન કરી તેનો રાજ્યાભિષેક કરી વિદ્યુતગતિએ દીક્ષા અંગીકાર કરી તેને સાધના કરી મોક્ષ મેળવ્યો. કિરણવેગ રાજાને ધરણવેગ નામનો પુત્ર થયો. એક વખત શ્રી વિજયભદ્રાચાર્યશ્રીનું ત્યાં પદાર્પણ થયું. એક જ દેશના સાંભળી કિરણવેગ રાજા વૈરાગ્યવાસિત બન્યા. તરત જ પોતાના પુત્ર ધરણવેગના રાજ્ય અભિષેકે કરી રાજા કિરણવેગ અને પદ્માવતી રાણીએ દીક્ષા લીધી. કિરણવેગ મુનિ ઘોર તપ કરવા લાગ્યા અને જંગલના પહાડોમાં વિચરવા લાગ્યા. કમઠનો જીવ તે જ જંગલમાં પૂર્વનું નરકાયુષ્ય પૂર્ણ કરી કાળ દારૂણ સર્પ તરીકે ઉત્પન્ન થયો. તેને મરુભૂતિના જીવ કિરણવેગને ડંખ દીધો. મુનિના આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું. ભલે બંનેના શરીર બદલાઈ ગયા, પણ એકની ક્ષમતા અને બીજાનો દ્વેષ વધતો ગયો. કિરણવેગ મુનિ દેહાધ્યાસ છોડી ધર્મધ્યાનમાં સ્થિર થઈ ગયા. તેથી તેઓના આત્મા વેદનાભૃક બની ગયો. શરીરમાં વેદના થાય છે, આત્મા અને મન ઉપર તેની અસર થતી નથી. વેદનાથી જરાય આર્તધ્યાનના ભાવ આવતા નથી. પાંચમો ભવ દેવ અને નારક. મરુભૂતિનો જીવ કિરણવેગ મુનિ શુભ ધ્યાનમાં મૃત્યુ પામી 12મા દેવલોકમાં દેવ થયા અને સર્પ મળીને નરકમાં ગયો. એક આત્મા અસંખ્ય વર્ષો સુધી દૈવિક સુખના ભોગતા બન્યો, ત્યારે બીજો આત્મા અસંખ્ય વર્ષો સુધી નરકની ભયંકર યાતના અને ત્રાસનો શિકાર બન્યો. એક જીવને શુભ કર્મનો અનુબંધ ચાલે છે, બીજાને અશુભ કર્મનો અનુબંધ ચાલે છે. જીવ જ્યાં સુધી સાવધાન નહીં બને તો અશુભ અનુબંધ ચાલ્યા જ કરશે. આવું જાણીને આપણે સાવધાન બનવાની જરૂર છે. અશુભ અનુબંધ તોડવા પંચસૂત્રમાં બતાવેલા દુષ્કૃત ગૃહા વગેરે ઉપાયો અજમાવવા જેવા છે. છઠ્ઠો ભવ વજ્રનાભ રાજા અને કુરંગક ભીલ. 12મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયા પછી મરુભૂતિનો જીવ પશ્ચિમ મહાવિદેની સુગંધી વિજયમાં શુભંકરા નગરીમાં વજ્રવીર્ય રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ વજ્રનભ રાખવામાં આવ્યું. યુવાન વયમાં વિજયા નામની રાજકન્યા સાથે લગ્ન કર્યા. વર્ષો પછી તેણીને એક પુત્ર થયો. તેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું. એક વખત ક્ષેમંકર નામના તીર્થંકર પરમાત્મા વિચરતા વિચરતા ત્યાં આવ્યા. રાજા વજ્રનાભ સંવત્સરણમાં દેશના સંભાળવા ગયા. મીઠી મધુરી પ્રભુવાણી સાંભળી વજ્રનાભનું હૈયું હચમચી ગયું. તેઓ વિરક્ત બન્યા. મહેલમાં આવી પુત્ર આદિને સમજાવીને ચક્રાયુધનો રાજ્યાભિષેક કર્યો. પછી જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી વજ્રનાભે તીર્થંકર ક્ષેમંકર પ્રભુ પાસે સંયમનો સ્વીકાર કર્યો. તીર્થંકર પ્રભુ પાસે વિશિષ્ટ જ્ઞાન મેળવવા આત્મસાધનામાં તત્પર બની વજ્રનાભ મુનિ ગીતાર્થ જ્ઞાની બન્યા. યોગ્ય લાગવાથી તેમને પ્રભુએ અલગ વિહારની રજા આપી. તેઓ આકાશગામીની વિદ્યાથી સુકચ્છ વિજયમાં ગયા અને પહાડોમાં વિચરવા લાગ્યા. કમઠનો જીવ નરકમાં આયુષ્ય પૂર્ણ કરી પશુ યોનિમાં નાના નાના ભવો કરી સુકચ્છ વિજયમાં કુરંગક નામે ભિલ્લ તરીકે જન્મ્યો. તે પાપના ઉદયથી અશુભ કુળમાં જન્મ્યો. તેથી તેને જન્મથી તો સુસંસ્કાર ન મળ્યા, પણ મોટા થયા પછી પણ સુસંસ્કારના નિમિત્તો ન મળ્યા. તેથી કુસંસ્કારો વધતા જ ગયા. આવા કુળમાં સંસ્કાર ક્યાંથી મળે? જંગલમાં ભટકવું, શિકાર કરવા, માંસાહાર કરવા વગેરે દોષોથી ભીલ ખદબદવા લાગ્યો. એક દિવસે જંગલમાં મુનિ વજ્રનાભને કુરંગ ભીલે જોયો. પૂર્વ ભવમાં દ્વેષના સંસ્કારોના કારણે જોતાની સાથે જ તેની આંખમાં વેરની આંખ ભડકી ઉઠી. તેને ધનુષ પર તીર ચડાવ્યું. મુનિની છાતી તીરથી વિંધાઈ ગઈ. તેઓ નમો હરિન્તાણમ બોલતા બોલતા પરમાત્માના ધ્યાનમાં જમીન ઉપર સમતા ભાવે ઢળી પડ્યા. વજ્રનાભ મુનિનો જન્મ સુગંધી વિજયમાં થયો હતો અને દીક્ષા પણ ત્યાં જ લીધી હતી. છતાં કર્મ તેમને સુકચ્છ વિજયમાં સાધના માટે લઈ ગયું અને ભિલ્લનો સંયોગ કરાવી દીધો. તેથી કહેવાય છે કે કર્મ તારી ગતિ ન્યારી. સાતમો ભવ ગ્રૈવ્યક દેવ અને સાતમી પૃથ્વીમાં નારક. મરુભૂતિનો જીવ વજ્રનાભ રાજર્ષિ કાલધર્મ પામી મધ્ય ગ્રૈવ્યક દેવલોકમાં દેવ થયા અને ભિલ્લ મળીને સાતમી નરકે ગયો. મરુભૂતિનો આત્મા ઉનાળાના થર્મોમીટરની જેમ ઉપર ચડે છે, જ્યારે કમઠનો આત્મા પર્વત પરથી દડાની જેમ નીચે ગબડે છે. સૌથી નીચું સ્થાન સાતમી નરક છે, ત્યાં પહોંચી ગયો. કર્મની કેવી વિચિત્રતા છે કે મરુભૂતિના જીવનું મરણ કમઠના જીવના મિલનથી થાય છે, તેમજ કમઠ તેમના મરણમાં નિમિત્ત બને છે. આઠમો ભવ સુવર્ણબાહુ ચક્રવર્તી અને સિંહ. ગ્રૈવ્યક દેવલોકમાં આયુષ્ય પૂર્ણ થવાથી મરુભૂતિનો જીવ પૂર્વ મહાવિદેમાં સુરપુર ગામમાં વજ્રબાહુ રાજાની પત્ની સુદર્શનાની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. ત્યારે સુદર્શનાના રાણીએ રાત્રિમાં 14 મહાસ્વપ્ન જોયા. તેનો પુત્ર ચક્રવર્તી થશે એવું પ્રાતઃકાલે સ્વપ્નપાઠકોએ જણાવ્યું. તે સાંભળીને સુદર્શના આનંદિત બની યૌવનવય પામતા વજ્રબાહુનો રાજ્યાભિષેક કરી રાજા રાણીએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો. ક્રમે કરી કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા.
એક દિવસ સુવર્ણબાહુ રાજા સૈનિકો સાથે અશ્વશાળામાં ગયા. ત્યાં પવનવેગી અશ્વ જોયો. દેખાવમાં તો તે ઘણો જ સુંદર હતો, તેથી તેની ઉપર સવારી કરવા રાજાનું મન લલચાયું. તેની પીઠ ઉપર સુવર્ણબાહુ રાજાએ સવારી કરી દીધી. બધા ખુશ થઈ ગયા, પણ આશ્ચર્ય એવું થયું કે થોડીક વારમાં ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. સેનાપતિ અને સૈનિકોએ અપહરણ શબ્દો ઉચ્ચારણ કરી રાડારાડ કરી નાખી, પણ કશું વળ્યું નથી. ઘોડો ઉડતો ઉડતો વેતાળીય પર્વતના વનમાં એક આશ્રમ પાસે ઊભો રહ્યો. રાજા નીચે ઉતરી એક આસન પર બેસી ગયો. ત્યાં તેણે કુલપતિ ગાલવ ઋષિના આશ્રમ પાસે અદ્ભુત રૂપ લાવણ્યવાળી પદ્માવતી નામની કન્યાને અનેક સખીઓ સાથે જોઈ. ત્યારબાદ તેમની સાથે વાર્તાલાપમાં સખીઓને જાણવા મળ્યું કે આ વજ્રબાહુનો પુત્ર સુવર્ણબાહુ છે. તેથી તેઓએ આશ્રમમાં જઈ ગાલવ ઋષિ અને આશ્રમમાં પદ્માવતીની માતા રત્નાવતીને વાત કરી. ત્યારે બધા મળીને સુવર્ણબાહુ રાજા પાસે આવ્યા અને ગાલવ ઋષિએ કહ્યું કે મને એક મુનિએ કહ્યું હતું કે વજ્રબાહુનો પુત્ર સુવર્ણબાહુને અશ્વ અપહરણ કરીને અહીં લાવશે. તે પદ્માવતીને પરણશે, તેથી તમે આ પદ્માવતીને પરણો એમ કહ્યું. ત્યારે સુવર્ણબાહુ પદ્માવતી સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યા. તે સમયે પદ્માવતીનો સાવકો ભાઈ પદ્મોત્તર વિદ્યાધર ત્યાં આવ્યો અને આગ્રહપૂર્વક સુવર્ણબાહુને પદ્માવતી સહિત પોતાના વેતાળીય પર્વત ઉપર રત્નપુર નગરમાં લઈ ગયા. ત્યાં અનેક વિદ્યાધરોએ પોતાની કન્યાઓને સુવર્ણબાહુ સાથે પરણાવી. ત્યારબાદ તે પોતાની રાજધાની તરફ પાછા ફર્યા. એક વખત શાસ્ત્રાગારમાં 14 રત્ન પ્રગટ થયા. રાજાએ તેમની સહાયથી 6 ખંડ જીત્યા. ત્યારબાદ રાજાનો 12 વર્ષ સુધી રાજ્ય અભિષેક થયો અને ચક્રવર્તી બન્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.